નવકાર મહામંત્ર દિવસની ઉજવણી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં જોડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું નવકાર મંત્ર જનથી જગત સુધીની યાત્રા નવકાર મંત્ર દિવસ પર લેવડાવ્યા નવ સંકલ્પ અમદાવાદમાં સાબરમતી નદીના તટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિ ગઈકાલે મળેલી CWCની બેઠકમાં કરાયેલા ઠરાવોને અપાશે મંજૂરી કોંગ્રેસની આગામી રણનીતિ પર ચર્ચા હવામાન વિભાગની આગાહી 10 એપ્રિલ સુધી નહીં મળે ગરમીથી રાહત સુરેન્દ્રનગર અને રાજકોટમાં નોંધાયું 44 ડિગ્રી તાપમાન અમદાવાદ ભુજ અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન શેકાયા લોકો આજે કચ્છ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપી વધુ એક રાહત નવા ગવર્નરે સતત બીજી વખત વ્યાજ દર ઘટાડ્યા રેપો રેટ 0.25% ઘટી 6% થતાં હવે લોન થશે સસ્તી EMI પણ ઘટશે મોંઘવારી કાબૂમાં રહેતા RBIએ પોલિસીનું સ્ટેન્સ સુધારી અકોમોડેટિવ કર્યું અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર અમેરિકાએ ચીન પર લગાવ્યો 104% ટેરિફ નવા દરો આજથી જ થશે લાગુ કેનેડાએ પણ અમેરિકામાં ઉત્પાદિત ઓટોમોબાઈલ પર લગાવ્યો 25% ટેક્સ ભારતીય શેરબજારમાં રેડ ઝોનમાં કારોબાર સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઘટાડો નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટ્યો સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધારો સોળ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ઇન્સ્ટાગ્રામ લાઈવ કરવા પર પ્રતિબંધ ટીન એકાઉન્ટ્સ માટે મેટાએ જાહેર કર્યા નવા નિયમો કુલ ઇન્સ્ટાગ્રામ યુઝર્સમાંથી અંદાજે 3% ટીન એકાઉન્ટ્સ અને IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો ગઈકાલની મેચમાં પંજાબની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને 18 રને હરાવ્યું IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સની સતત આ ચોથી હાર